ગારો છે કે એટલે આપણે છે ને પીસી કરીને સાફ કરી નાખી એટલે છે ને ભાઈ ગારો વયો જાય તો મને ભાઈ ભાણું આવી ગયું કંઈક ઘટીને એવું નેક્સ્ટ લેવલનું આમ ભાગો વળી પછી આમ કેમ પકડી દે. તો આ રીતનો અમારો રોટલો હોય. આ છે ને અમારો ઘઉંનો રોટલો આપણી હોય. ભૂલે છે ને આમ પાસે પાસે હોય ને તો ખબર પડે આ મોટો છે ને આ નાનો હોય એમ. હેલો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ. અત્યારે છે ને ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે મસ્ત મજાનું અને આપણે છે ને એક વાઘો ઉપાડ્યો છે. તો એમાં છે ને બે કાળિયા ખાગા આવ્યા છે મોટા મોટા, એ પણ હું તમને બતાવી. અને 30 થી 40 જેટલી ખાગી આવી છે તો એના કાંટા કાપવાનું કામ ચાલુ છે. અને અત્યારે બપોર થઈ ગયા તો ભાઈ આપણે જમવાનું પણ હજી બનાવવાનું છે કરેસલાનું શાક. કાકે છે ને ભાઈ બનાવવું ને કૃષ્ણા પકડ્યાસ કરેસલા પકડ્યા. તો અમે છે ને ભાઈ કરેસલાને બધું પકડેલું છે એ પણ બરફમાં નાખ્યા. હાજે પકડ્યા હાજે આવે કરેસલા, દિવસમાં ન આવે નકર તમને બતાવત. અને ભાઈ આમ જુઓ તમે એટલા માછલા છે, થોડાક અહીંયાથી કાંટા કાપવાનું કામ ચાલુ છે. હા ને હું તમને છે ને ભાઈ મોટા માછલા બતાવું એને છે ને આપણે સાંઈ રાખ્યા છે તો હું તમને બતાવું હાલ. તો ફેમિલી અહીંયા છે ખાગા, તો આપણે છે ને લાલ કપડું ઉઘાડી નાખીએ. જુઓ તમે ભાઈ ખાગા જુઓ કેમ પણ એક તો અહીંયા ઓહો આને હાજર થતું. હું તમને ખાગા બતાવું. આને છે ને સ્પેશિયલ અહીં પકડવાનું આવે, આ રીતે આમ પકડી લેવાનું. બાકી તમે આને ગમે એમ કરો, ગમે એટલો પછડાય તો અહીંની મેકો નહીં એટલે તાઈ ન થાય. આમ જો કેમ પણ આ છે 7 થી 8 કિલોનો હોય છે. જો આ રીતનો હે કંઈક. કેવો ભાઈ મસ્ત હે ને, મસ્ત મજાનો કંઈક ઘટની એવો જોરદાર મળી જોરદાર. અને મોઢું કંઈક આવું હોય. બાકી હાલો આને આપણે કાઢીએ. કેમ પણ આ બેગ થોડોક નાનો છે જો છે ને નાનો, આમ પાસે પાસે હોય ને તો ખબર પડે આ મોટો છે ને આ નાનો હોય એમ. તો આ રીતના મસ્ત મજાના ખાગા આવી ગયા બે આજમાં. અને હવે આ નાખવાનું છે આપણે કોલ્ડ રૂમમાં. નકર દરિયામાં તો કંઈ નખાય નહીં, નકરી વિયા થાય જીવતા છે એટલે વિયા થાય ભાઈ. તો ફેમિલી આ રીતે આને છે ને આપણે બાંધ્યો છે, તમે જો હજડ મજબૂત બાંધ્યો હોય ને. હવે નાખવાનું છે આને પાણીમાં. તમે જો તો ફેમિલી આ જો કેમ પણ હવે આપણે અને કેવી જાવ તો વિયો તા એટલે વિયો જ લાગે આવ્યો છે તો ખરો. સૌજીભાઈ તેરવો તા જો આપણે તેરવીએ કેમ તરતો કેમ આ બધું નાખો એટલે આમ તો જીવતો હતો પણ કઈ ખબર ન પડી. હવે કેમ ફેમિલી આગળ ઉપર આવી છે તો તમે જો આવ્યો. હાલો આ રીતે હે. આમ તો મરી ગયો લાગે પણ આમ જીવતો કઈ ખબર નહીં. હાલો કાઢી લઈ બહાર. એને લોહી નહીં જો આ રીતે ભાઈ ખાગો આવતો હોય પછી તો આમ પૂતળું પકડી લેવાનું પાણીમાં આમ ભાગો વળી પછી આમ કેમ પકડી દે. બોલો મેં દાદા કા એટલે આપણે એમ જ ના કરતા ભાઈ. મેં ખોટું કીધું ને ભાઈ તો બીજા માછલા એટલા હે. ચાલો હવે આપણે ડાયરેક્ટ રેસીપીમાં જઈએ. તો જો આ છે મસ્ત મજાના કરેસલા. આવા કંઈક કરેસલા તો તમે ઊંધા પીડ્યા અડધા સીધા અને અડધા મરી ગયા અને અડધા જીવતા હે. આવા કંઈક છે કરેસલા તો. અને આને તમને બધાને ખબર છે આને શું કહેવાય. આને કહેવાય ભાઈ મગરા. યાદમાં આપણે બે આવ્યા. અને હવે આને આપણે કરવાનું છે ભાઈ રિપેર. તો કઈ રીતે રિપેર કરીએ તમને બતાવીએ. અમારે સેવજીભાઈ કરવાના છે. તો ફેમિલી આમ જો આમાં છે ને કરેસલામાં થોડો થોડો ગાર આવો છે કે એટલે આપણે છે ને પીસી કરીને સાફ કરી નાખીએ એટલે છે ને ભાઈ ગારો વયો જાય. જો આ રીતે સાફ કરવાનું હોય. આપણે તો બે હજી ગારો કાઢ્યો હોય બે કરેસલામાં લી. અને જેટલા કરેસલા છે એમાં ગારો કાઢવાની કા સૌજીભાઈ. તો હાલ આપણે ગારો બારો કાઢી નાખીએ અને મસ્ત મજાના જો આ રીતે સાફ થાય છે. કેમ થાય કમેન્ટ કરીને કહેજો બધા. લીંગામાં ગારો એવું હોય તો કેવા કરેસલા હે જોરદાર. આ છે મોટો કરેસલો અને આને એક જ લીંખું લાગે છે ને. એ હા હું પકડતો ને તૂટી ગયું એવું છે.
એક્સિડન્ટ તૂટીને ફેર વીજ ગયું એમાં વીજ ગયું પકડવા રહે ને તો લીંબુ તૂટી ગયું પીસી ગયું ને પંજામ છોટી ગયું તો ઓલે ફગાઈ દીધું. ખબર નથી એમને કે લીંગુ છોટી ગયો પણ હાલો આપણે ક્રેશલા સાફ કરી નાખીએ બાકી બે કીરા છે હજી આને છે ને આપણે આ ફોડવાના છે તો કઈ રીતે ફોડી એ પણ તમને બતાવીશું ભાઈ તો જુઓ ફેમિલી આપણે ક્રેશલાને છે ને ફોડવાના છે તો પહેલાં જુઓ લીંગા ભાંગી નાખવાના ટાંડા કુડે આ તો ધોઈ નાખીએ અને પછી જો પડખો આવે કે એમાં આવા કાસડા આવે ને ઈ કાઢવું પડે બે બાજુથી કાઢી નાખવાનું અને પછી આનો છે ને ભાઈ વટકું કરી નાખવાનું અહીં જો થોડુંક પાણી નાખો તો કિશનભાઈ. તો એમાં છે ને ભાઈ સારો ને એવું હોય કે ગારો ને એવું કાઢતું રહેવું પડે ભાવ આ તો પેલા અમને બીજો આ રીતે બટકા કરી નાખવાના અને બધાય ક્રશ આપણે એ રીતે જ ભાઈ કરવાની તો કેમ પણ તમે જુઓ હાલો આપણે આ રીતે બધા ક્રશ સાફ કરવાના છે શીણા લોટ કે એવું કંઈ ભરવાનું કે નહીં ભરવાનું એવું કઈ છે નહીં. તો ફેમિલી એવું ઘઉંનો લોટ આવી આલતો? એવું કાંઈ નથી ભાઈ કેવું શું કહેતા ઘઉંનો લોટ આલતો? તો ફેમિલી ઘઉંનો લોટ તો અમે ક્યારેય પહેર્યો નથી જો હાલતો હોય તો કમેન્ટ કરજો ભાઈ થોડોક પીડો હતી કા થોડોક પીડો કેમ કે અમારે છે ને પૂરી બનાવવાની વધેલી કા પૂરી બનતા થોડોક વધ્યો તો પીળો રહેવા દીધો એવું છે એક વખત લગભગ જીવતા રાખશે. તો એ એક વાર છે ને આપણે પૂરી બનાવી હોય કેદી બનાવી કોને ખબર હતી એક વાર બની જાય એવું કાલ દિવસે બનશે એવું છે કિશનભાઈ કે કાલ દિવસે બનાવી બાકી જો આ કરીશું ને થોડોક ભરેલો હોય નહીં તો આ રીતે છે અને હું તમને ટીપ બતાવું એમ તો આવી એક ટીપ છે કેમ પણ આવી કંઈક ઈંડળ દેખાય છે પીળી પીળી બાકી ખાસ લાટ ઈંડળ તો નથી હાલો તો આપણે હારા કરી નાખીએ તો જો ફેમિલી આ રીતે આપણે છે ને ક્રેશલે બધા મસ્ત બધાને રિપેર કરી નાખ્યા કંઈ ઘટી નહીં હોય અને આ રીતે આનું રિપેર મારવાનું હોય જો અમારા કિશનભાઈ છે ને ભાઈ ડુંગળી સુધારી રહ્યા છે કા કિશનભાઈ ડુંગળી કટવી આ રીતે ડુંગળીનું કટિંગ થઈ જાય પછી ફેમિલી આપણે રેસીપી બનાવીએ તો ફેમિલી અત્યારે છે ને આપણે ભાઈ મસ્ત મજાનું ગ્રેવી પહેલાં પકાવવાની છે તો આપણે છે ને ભાઈ ડુંગળી નાખી દીધી અને ટમેટું છે ને ડુંગળી બાકી રહે પછી આપણે નાખવાનું તો સૌથી પહેલાં છે ને આપણે ભાઈ ડુંગળી પકાવવાની ફેમિલી હવે નાખી દઈએ આપણે નિમક તો મસ્ત મજાનું નિમક નાખી દીધું છે તો ફેમિલી આપણે તો ટમેટા પણ નાખી દીધા મસ્ત મજાના તો હવે છે ને આપણે મસ્ત મજાની ગ્રેવી પકાવી નાખી ફેમિલી તો મસ્ત મજાની ગ્રેવી પાકી નાખી અને આપણે તો કરેલા નાખી દીધા છે જો ફેમિલી આપણે સરખી રીતે આને મિક્સ કરવા પડશે કેમ આ રીતે પાકી તેલમાં પહેલાં આપણે થોડીક વાર પકાવવાનું હોય મસ્ત થઈ જાય ને કેમ પાકે આ રીતે પકાવી આલો પછી નાખીએ આપણે થોડુંક પાણી તો ફેમિલી જુઓ હવે આપણે છે ને મસ્ત મજાનું ભાઈ પાણી નાખી દીધું છે અને હવે છે ને આપણે ગેસ ફૂલ કરી દીધો છે અને હવે પછી આપણે નાખી દેવાનું છે ભાઈ પછી છે ને બાકી જાય શાક મસ્ત મજાનું પછી હું તમને બતાવું અને તો પછી આપણે આમ આમાં કેટલું બધું કામ છે કામ પતાવવાનું તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાનું ભાઈ શાક બની ગયું તો ફેમિલી આમ તો આવું કંઈક મસ્ત મજાનું શાક બની ગયેલું હોય કંઈ ઘટીને એવું અને આમ તો આપણે એને ભાઈ ફેમિલી સલાડ પણ બનાવી નાખ્યું મસ્ત તો ફેમિલી આમ જો આ રીતનો અમારો રોટલો હોય આ છે ને અમારો ઘઉંનો રોટલો જો કેમ પણ છે ને ઘઉંનો રોટલો અને ફેમિલી આપણું જો મસ્ત મજાનું ભાઈ ભાણું આવી ગયું કંઈક ઘટીને એવું નેક્સ્ટ લેવલનું અને આ છે થોડું ગુમલાનું શાક એ આપણી બીજી બોટવાળા પાસે લીધેલું હોય બાકી હવે આમ જો આમ બધા ખાવા બેસી હતી ફેમિલી કેમ કે ભાઈ ભૂખ ઘણી લાગી અને આમ જો અમારે સૌજી ભાઈ થાળીમાં લીધું હોય તો હાલો એમ બધે જમી લઈ ભાઈ તમારે જમવું હોય તો આવી જાવ દરિયામાં ક્યારેક આવો જમવા એટલે તમને એને ભાઈ મજા જ આવી જાય હાલો અમે જમી લઈ તો ફેમિલી તમે જો મસ્ત મજાનું ભાઈ અત્યારે સનસેટ થઈ ગયું હોય તો કાંઈ ઘટે નહીં એવું